તમે ક્યારે વિચાર્યું છે કે 23 વર્ષનો એક યુવાન સિર્ફ 11,000 રૂપિયાની એને લોન લીધી હતી, એ ચૂકવી ના શકવાના કારણે 11મા માળથી કૂદીને એ આત્મહત્યા કરવી પડી હતી. આ એક કિસ્સો નથી, એવા ઉત્તર ગુજરાતમાં આપણા એરિયામાં 110 થી પણ વધુ લોકોએ આર્થિક સમસ્યાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. અને આ તો જીવ ગુમાવવાની વાત કરીએ છીએ, બાકી તો એવા ઘણા બધા ટેન્શનમાં ચિંતામાં ગુમતા હોય એવા ઘણા બધા પરિવાર છે. તમે ખુદ સમજી શકો છો. લોન પણ બે ટાઈપની હોય છે, સારી લોન અને ખોટી લોન. સારી લોન એટલે એજ્યુકેશન માટે લોન લઈએ, કશું આપણે ચૂકવી શકતા હોઈએ ને એવું કશું આપણે મતલબ સપોર્ટ હોય સારો પૈસાનો, તો આપણે નાની મોટી લોન લઈએ તો આપણે ચૂકવી દઈએ ટાઈમથી, તો કોઈ પ્રોબ્લેમ એમાં નથી. પરંતુ પ્રોબ્લેમ ક્યારે ક્રિએટ થાય છે, આપણે કોઈ પણ આર્થિક બેકગ્રાઉન્ડ સારું ના હોય અને આપણે બીજા દેખાવામાં બહુ મોટી ગાડી લેવામાં, પછી એવું કશું મતલબ મોજ શોખ માટે મોબાઈલ લેવા માટે કે એવું કશું કરવા માટે આપણે લોન લઈએ બહુ ભારી, ચૂકવી શકીએ નહીં અને વ્યાજ ધીરે ધીરે વધતું જાય. પછી જે વ્યાજખોરવાળા જે માંગવા માટે એ પણ આપણા પર પ્રેશર કરે, બરાબર, ત્યારે આપણે જોડે કશું ઓપ્શન ના રહે. આ લોનના ચક્કરમાં પડવું એ પણ મોજ શોખ માટે બહુ ખતરનાક બની શકે છે. એટલે આપણે સમજી વિચારીને કેલ્ક્યુલેટેડ રિસ્કથી લોન લઈએ તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આવી રીતના લોન લેશો તો આપણે જીવ જોખમમાં બની શકે છે અને પરિવાર બહુ મુશ્કેલીમાં આવી શકે છે.